બોટાદ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ શરૂ રહેતા બોટાદના રાણપુર ગઢડા તાલુકાના ગામડાઓમાં ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે। ભારે પવન સાથે વરસાદ વરસતા તૈયાર થયેલા પાકને નુકસાન થવા પામ્યું છે। બોટાદ તાલુકાના કાનિયાડ, બોડી, ગઢડા, પાળિયાદ, રાણપુર, રેફડા વગેરે ગામોમાં બાજરી, તલ, જુવાર જેવા પાકો કરવામાં આવ્યા હતા। સમગ્ર પાકો તૈયાર થવાના સમયે વરસાદથી નુકસાન જવાને કારણે ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। મારું નામ ભાલા રણછોડભાઈ, મારું ગામ કાનિયાડ અને જમીન છે મારે બોડીની, બરાબર। અને મારી વાડીમાં બાજરીનો પાક હતો, પણ કુદરતની આફતને કારણે કાલના વાવાઝોડા વરસાદના કારણે પાકને નુકસાન થયું છે। બાજરી અને જુવાર નુકસાનમાં કદાચ છે, પણ હવે નહીં આમાંથી કંઈ મળી શકે એવું આમ છે। સરકારને કદાચ અમને જે કંઈ યથાશક્તિ અમારી માટે કોઈ સહાય કરે એમ।